એક જ જગ્યાએ એક જ પગ ઉપર ઊભીને 11 થી 12 વર્ષ સુધી તપ કરવું એક પગે, એટલે મિત્રો એ કેવડી હા 24 કલાક રાતે કદાચ 2 વાગે તમે આવો ને કોઈ આ રીતનું ભોજન મળે. જય દાતા બાપુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ. ખરેખર આ જે નજારો છે એને જોવા માટે ખરેખર જન્મ લેવો પડે. આ બધી વસ્તુ નસીબ જોગે મળે. અત્યારે આખી જે પર્વતમાળા જોઈ રહ્યા છો આપ, કે જે ગિરનારની પર્વતમાળા છે, દાતારની જે પર્વતમાળા છે એ મિત્રો આહલાદક છે અને ખૂબ જ રમણીય છે. અહીંયા જે ગિરનાર છે મિત્રો એના પણ જે જૈન તીર્થો છે, જે જૈન મંદિરો છે એ પણ અહીંથી દેખાય છે. આપણે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા અંબાજી મંદિર છે ઉપર છે તે, અને અહીંયા જે છે એ જૈન તીર્થો છે. અને અહીંયા જે વચ્ચે દેખાય છે એ મિત્રો ભવનાથ છે. આ છે ને એ ભવનાથ દેખાય છે. આ ભવનાથ વિસ્તાર છે, આખો ભવનાથ તળેટી વિસ્તાર. અને આ જે દેખાય છે એ આખું જુનાગઢ છે. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દાતારે. અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારનું જે અહીંનું વાતાવરણ છે મિત્રો, માહોલ છે એ જે પર્વતની જે ગિરિમાળા છે આખી તમને કેવી દેખાય છે, ગિરિકંદરાઓ કેવી દેખાય છે. અહીંયા જે આપ જોઈ શકો છો એ નવનાથ ટોણાની જગ્યા છે, કે અહીંયાથી ફરીને જવાનું છે. એની નીચે દાતાર બાપુની રમણીય જગ્યા આવેલી છે. તો અહીંયા જે ભક્તિનો લાવો છે મિત્રો, અહીંયા જે ધાર્મિક જે લાવો છે, અહીંયા જે લોકો આવે છે દાતાર બાપુની આસ્થા સાથે જોડાઈને, તો અહીંયાના મહાત્મય અને અહીંયાનો ઇતિહાસ પણ મિત્રો એટલો જ છે. વર્ષો સદીઓ જૂની જગ્યા છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા યાત્રાળુઓ, આજે ગુરુવાર છે એટલે મોસ્ટ ઓફલી વધારે છે. અને હમણાં ટૂંક સમયમાં લોબાન થવાનો છે, તો આપણે એની પણ આરતી લેવાની છે. અને ત્યારબાદ જે અહીંયા પ્રસાદ રૂપે જે કંઈ પણ મળે છે તે ગ્રહણ કરી અને ત્યારબાદ આપણે અહીંયાથી પછી વિદાય લેવાની.
પ્રસાદી છે ને એનું શૂટિંગ. સૌ પ્રથમ આ રબડી અને ત્યાર પછી જે આપણે પ્રસાદ રૂપે લઈ રહ્યા છીએ આ બધી વસ્તુઓ, ત્યારબાદ પ્રસાદ રૂપે યથાશક્તિ મુજબ દાતાઓના અને જે દાતાર જે અનુકૂળ છે ને અને હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા પેરેન્ટ્સ જોડે આવતો ત્યારે મને યાદ છે કે દાતારમાં રબડીનો પ્રસાદ અને ભૂપતભાઈ જે કહે છે એમ કે સૌપ્રથમ અહીંયા રબડીનો જ પ્રસાદ હતો. એમાં ભૂપતભાઈની વાત સાચી છે અને મને પણ યાદ છે ત્યાં સુધી હું રબડીના જ પ્રસાદ લેતા અને ત્યારબાદ પછી અમે જે ભોજન સ્વરૂપે પ્રસાદી મળે છે એને ગ્રહણ કરતા. અત્યારે તો સાહેબ 24 કલાક અનસેટ આ જ રીતથી. હા 24 કલાક રાતે કદાચ 2 વાગે તમે આવો ને કોઈ આ રીતનું ભોજન મળે 24 કલાક. અને એમાં જે અમુક ધાર્મિક મેળાવડા હોય જે આપણે ભવનાથનો મેળો છે, હા. ઉર્સનો મેળો છે, અરે 8,000 માણસ અહીંથી ચક્કરમાં લગ લાઈન રાખેલ છે અહીંથી ચક્કરમાં લગ 17 સુધી લાઈન રાખેલી છે મિત્રો. તહેવારોમાં અમુક 8,000 માણસો એટલે એમાં આવી 2800 કે 3,000 ફૂટની ઊંચાઈ ઉપર આવવું 8 થી 10,000 માણસોને એટલે બહુ મોટી બે વાત કહેવાય મિષ્ટાન શાક રોટલી રોટલો સંભારો દાળ ભાત બધુંય છે. પ્રોપર એ બધી બાપાની દયાથી બાપાની દયા છે, દાતારની દયા છે. મિત્રો અહીંયા હવે આરતી પતી ગઈ છે. એના પછી જે અત્યારે જમવાનું આપ જોઈ રહ્યા છો પ્રસાદ રૂપે જે આવે છે એ અત્યારે જોઈ શકો છો આપ. ભાઈલોના થાળો આવે, થાળો. કાનભાઈ આપણા પ્રસાદની થાળી લઈ લીધી છે. હવે કાનભાઈ પ્રસાદ લઈ લઈએ એટલે બે જણા અમે સાથે બેસી જઈએ પ્રસાદ લેવા અને ત્યારબાદ જે આપણું આગળનું શૂટિંગ છે એ પછી ચાલુ રાખીએ. સૌપ્રથમ પ્રસાદ ગ્રહણ કરી મિત્રો કાનભાઈ થાળી કરી લીધી છે. હવે અમે પ્રસાદ લેવા બેસી જાય એટલે પછી બાકી આગળ કરશું. બેહો મિત્રો જે આ ત્રાજવું દેખાય છે અહીંયા તમને કેટલાક શ્રદ્ધાળુઓ પોતાના જે માનતાઓ લઈને આવે છે એમને જોખવા માટે છે. કોઈકની માનતાઓ સાકરની હોય છે, કોઈકની પેંડાની હોય છે, અલગ અલગ માન્યતા પ્રમાણે અલગ અલગ માનતા લઈને આવે છે. તો એમના માટે આ જે ત્રાજવાની વ્યવસ્થા છે તે સમયથી કરેલી છે અને અહીંયા આજે વર્ષોથી માનતાઓ લઈને આવતા લોકો માટે અહીંયા જે ત્રાજવાની વ્યવસ્થા એ પ્રયોગ છે. ઉપર મિત્રો આપ જોઈ શકો છો કે જે છાપરા મળે છે ઉપરની જે વ્યવસ્થા છે એ ખૂબ જ સારી છે. જે ભક્તો છે એ અહીંયા જે આ પ્રાંગણ હોય ને તેમાં બેઠા હોય છે અને વધારે પબ્લિક હોય છે તો એ બધા આ બાજુ જતા રહીએ છે, જેથી કરીને અગવડતા નથી. ખૂબ મોટી જગ્યા છે દાતારની અને અહીંયાનું જે આધ્યાત્મિક વાતાવરણ છે મિત્રો એ ખૂબ જ સરસ છે. અહીંયા એક જે તમને જે વૃક્ષ દેખાય છે એ બતાવું છું, એ આ રહ્યું રામણાનું વૃક્ષ છે જે છે એની જે શાખા જે છે ઝાડવું છે એ બહાર નીકળેલું છે સાપરા. સાપરો એ પ્રમાણે કટ કરીને બનાવેલો છે, આંગણામાં જ વૃક્ષ છે બનાવેલું. મિત્રો દાતાર બાપુના દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. હવે સમય આવી ગયો છે મિત્રો આ જગ્યા છોડવાનો, અહીંયાથી રજા લેવાનો. તો હવે અમે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે ધીરે ધીરે. મિત્રો જે આ જગ્યા જોઈ રહ્યા છો કે દાતાર બાપુના કદમ તરફ આ રસ્તો જાય છે. એક જ જગ્યાએ એક જ પગ ઉપર ઊભીને 11 થી 12 વર્ષ સુધી તપ કરવું એક પગે, એટલે મિત્રો એ કેવડી સિદ્ધિ કહેવાય. અને એ દાતાર બાપુએ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે.
આ તમને એરોસ દેખાશે રસ્તામાં કે જે દિશા નિર્દેશ કરે છે કે તમારે કઈ બાજુ જવાનું છે. તો આપણે બસ એ એરોસ ઉપર ચાલતા રહેવાનું છે, એટલે આપણે આગળ જગ્યા મળી જશે. અહીંયા મિત્રો આપણે ચપ્પલ કાઢી નાખીએ અને ઉપર જઈએ તો અહીંયા જોઈ શકો છો જે દાતાર બાપુના કદમ છે. કઈ જગ્યાએ છે ભાઈ? અહીં છે, અહીંયા રહ્યા મિત્રો. આ જગ્યા તમે જોઈ રહ્યા છો. આ જે આ ફૂલ ખાલી તમને હટાવીને બતાવું છું કે અત્યારે આ છે જે દાતાર બાપુના કદમનો છાપ છે. જોઈ શકો છો કે આ આંગળીઓ છે અને આ અંગૂઠાની જગ્યા છે, એના પછીની 4 આંગળીઓ છે અને આખે આખો આ પગ છે. મિત્રો આ એક જ જગ્યાએ 12 વર્ષ સુધી દાતાર બાપુએ તપ કરેલું હતું. આખી જગ્યા તમે જોઈ લો. ત્યારબાદ જે બાપુ છે એ ઉપરની ગુફા તરફ પ્રયાણ કર્યું હતું એમણે. મિત્રો આપણે કોયલા વજીર પહોંચી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે ધીરે ધીરે નીચે ઉતરવાનું છે. પણ અત્યારે જે માહોલ છે મિત્રો, અત્યારે જે શીતળતાનો માહોલ છે, એક ફર્સ્ટ ક્લાસ બોરસલીનું ઝાડ છે અને ત્યાં ઘડીક વિસામો લેવા બેઠા છે. ત્યાં થોડાક બધા મિત્રોનું એક ગ્રુપ મળી ગયું છે, તો એમની સાથે થોડી ચર્ચા કરવાના છે મિત્રો. કારણ કે જોગાનું જોગે બધા મળ્યા છે, તો એમનું એક પૂછવાનું છે કે ભાઈ જગ્યા કેવી લાગી, દાતાર બાપુને ત્યાં ગયા છે તો એ લોકોને કેવો અનુભવ થયો છે. તો થોડાક મિત્રો સાથે ચર્ચા કરીએ અને એમના ઓપિનિયન લઈએ. મિત્રો ક્યાંથી આવો છો આપ સૌ? કોઈ બધા અલગ અલગ ગામથી છે, કોઈ જુનાગઢથી છે. તમારું કયું સાહેબ ગામ? અમારું માણાવદર તાલુકાનું ઉટડી ગામ. ઉટડી ગામ છે. વાહ ભાઈ વાહ, સરસ. મિત્રો આજે 40-50 કિલોમીટરના એરિયામાંથી પણ લોકો અહીંયા દાતાર બાપુના સાનિધ્યમાં દર્શન કરવા આવે છે. તો સૌપ્રથમ આ ભાઈથી શરૂઆત કરીએ. ભાઈ, તમને દાતાર બાપુનું જે સ્થાન છે, ધાર્મિક સ્થળ છે, અને તમારી દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું? ખૂબ જ. એનું કારણ છે કે આટલું અંતર કોઈ અમે ચાલતાય ન હોય, સિટીમાં રહીએ. અત્યારે બાઇકનો જમાનો સ્વાભાવિક છે. સવારના 9 વાગ્યાના ચાલુ કર્યા હતા, 12:30 1 વાગ્યા, 3-4 કલાક થયા. વાહ ભાઈ વાહ. ભોજન ને ભક્તિ બે થઈ ગયું. પાછા નીચે ઉતરી ગયા. આ બોરસરીનો ઠંડો છાંયો છે, ઘડીક આરામ વિહામો લેવું, પાછા ધીમે ધીમે નીચે. અમે અત્યારે તડકાનો માહોલ છે, ગરમીનો માહોલ છે, એટલે ધીરે ધીરે કરતા નીચે ઉતરીએ. હા, 100%ની વાત છે. નીચેથી તમે ચડવાનું ક્યારે શરૂ કર્યું હતું ભાઈ? 9-9:30 વાગ્યા. 9-9:30 થઈ ગયા હતા. અપ્રોક્સિમેટલી પહોંચતા 2 થી 3 કલાક થઈ છે. મિત્રો તમે નીચે આવ્યા છો એટલે સૌથી પહેલા તમારું ચેકિંગ થયું હોય છે, બરાબર છે, કે પ્લાસ્ટિક છે કે નહીં તમારી પાસે. તો અત્યારે જે આ જંગલ વિસ્તાર છે, અભયારણ્યમાં આવે છે, તો અત્યારે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલે છે, તો એમાં તમારો કેવડો સપોર્ટ છે? સહકાર, સપોર્ટ પૂરેપૂરો. બરાબર છે. સરકારે પ્લાસ્ટિક બંધ કર્યું છે મિત્રો અત્યારે. અને ક્યાંય પણ મિત્રો તમને અનુરોધ છે, હું પણ પ્લાસ્ટિક ફ્રીમાં માનું છું કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છે, એમાં આપણે જોડાઈ ગયેલા છીએ. તો અત્યારે જ્યાં કોઈ જગ્યાએ પ્લાસ્ટિક જોવા મળે અથવા તો કોઈ પ્લાસ્ટિક ફેંકતો હોય તો એમનો અનુરોધ કે ભાઈ ક્યાંય પ્લાસ્ટિક ફેંકવું નહીં, અને ક્યાંય પણ આવો ટૂંકમાં આવા આપણા જંગલના વાતાવરણને કે આવા સાનિધ્યને, કુદરતી સાનિધ્યને બગાડ ન કરવો. મિત્રો હાલત બગડી છે અત્યારે, કારણ કે તડકો ભયંકર છે અને અત્યારે વાગ્યા છે 3:30. ઉતરીએ છીએ ધીરે ધીરે, પણ હવે પાછું તો થોડોક પવન આવ્યો એટલે સારું લાગે છે. આમ તો બધું બફારો થતો હતો. ચાલો ફટાફટ ઉતરી જાય છે. ડેમ સાઇટની વિઝિટ કરવાની છે ને ત્યારબાદ સીધો હવે ઘરે જવાનું છે.